ધોરણ 8 પાઠ 3 અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ. હિન્દી વિષયની અંદર પાઠ 3 છે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ. આ પાઠના જે લેખક કહીએ તો ડૉક્ટર કોકિલા પારેખ. તમને લોકોને પ્રશ્ન પૂછવામાં આવશે કે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ પાઠ કે લેખક કા નામ ક્યા થા, તો આપણે શું જવાબ આપશું? डॉक्टर कोकिला पारेख. डॉक्टर कोकिला पारेख का जन्म सन 1954 में गांव उवारसद जिला गांधीनगर में हुआ था. डॉक्टर कोकिला पारेख નો જન્મ 1954 में ઉવારસદ ગામની અંદર ગાંધીનગરના જિલ્લાની અંદર થયો હતો. आपने एमए, एमफिल और विद्यास्पति पीएचडी की शिक्षा गुजरात विद्यापीठ से प्राप्त की. आपने गुजराती और हिंदी दोनों भाषाओं में लेखन कार्य किया है. अध्यापन के साथ समाज सेवा में भी विशेष योगदान है. એ પોતાની એટલે કહે છે કે ભણવાની સાથે સાથે તેણે લેખન કાર્ય પણ કર્યું હતું, સમાજ સેવા પણ કરી હતી અને અન્ય સેવાઓની અંદર પણ ध्यान આપ્યું હતું. महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है. महिला जागृति ની અંદર પણ તે આગેવાન તરીકે કાર્યની ફરજ બજાવે. હિન્દી પ્રચાર और प्रसार में उनका योगदान है. પ્રચાર અને પ્રસાર એટલે માહિતીની કોઈ આપલે થતી હોય તો એ વિશે પણ યોગદાન આપેલું છે. આજકલ આપ ગુજરાત વિદ્યાપીઠ અહમદાવાદ में રીડર के पद पर कार्य है. આજે ગુજરાત વિદ્યાપીઠની અમદાવાદની અંદર રીડર એટલે કે આપણે છે કે પોસ્ટ મળેલી છે તો એક પર જે હાલની અંદર તે કાર્યરત છે. प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष परी सुनीता विलियम के जीवन शिक्षा, अंतरिक्ष यात्रा के लिए परीक्षण, प्रशिक्षण, अंतर्राष्ट्रीय स्पेस स्टेशन, सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों को प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव, प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया. પ્રસ્તુત પાઠની અંદર અંતરિક્ષ યાત્રીઓ વિશે માહિતી આપેલી છે. તો એમાં સુનિતા વિલિયમ છે એનું જીવન કેવું હતું, એણે કઈ કઈ શિક્ષા પ્રાપ્ત કરેલી છે, અંતરિક્ષ યાત્રાની અંદર એણે કઈ કઈ તાલીમો, પ્રશિક્ષણ અને પરીક્ષણ એટલે કે શોધખોળ અને પ્રશિક્ષણ એટલે કેવી તાલીમો આપેલી છે તે. અંતરિક્ષ સ્પેસ સ્ટેશન, અંતરિક્ષ યાત્રાની અંદર સ્પેસ સ્ટેશન છે તેનો અનુભવ કેવો છે. સુનિતાને અંતરિક્ષ રિકાર્ડ તો ત્યાં કેટલા દિવસ રહી છે, તેણે શું કાર્યની ફરજ બજાવી છે, શું રેકોર્ડ રાખ્યો છે. અહમદાબાદ મેં સુનિતા કે આગમન ઓર છાત્રો કો પ્રેરણા, જ્યારે સુનિતા વિલિયમ છે જ્યારે ભારત પાછા ફરે છે ત્યારે અમદાવાદની અંદર તેનું સ્વાગત થાય છે, એનું આગમન થાય છે અને છાત્રો એટલે વિદ્યાર્થીઓને પણ એણે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. લડકીઓ ઓર મહિલાઓ કે લીએ ગૌરવ, તમે વિચારો તો આપણે કહે છે કે સ્ત્રી છે એ કમજોર છે, પણ સ્ત્રી ક્યારેય કમજોર હોતી જ નથી. મહિલા અને છોકરીઓ માટે જોઈએ તો પહેલી તો આપણે જે એટલે કહે છે કે પહેલી અંતરિક્ષ યાત્રી આપણે કલ્પના ચાવલા છે, એના અધૂરા સપના પૂર્ણ કરવા માટે અને પ્રેરણા અને પ્રોત્સાહનનું કામ એટલે કે કલ્પના જ બની ગઈ આપણા માટે. તો એનું જે અધૂરું સપનું છે એ પૂર્ણ કરવા માટે જે સુનિતા વિલિયમ છે, કલ્પના ચાવલાનું અધૂરું સપનું, સ્ત્રીમાં હરેક શક્તિ છુપાયેલી છે, એને એક તાકાત અને એક કહે છે ને કે એને પ્રોત્સાહનની જરૂર છે, એને સાથની જરૂર છે. જો એને સાથ આપશે તો સ્ત્રી ગમે તે સ્ટેજ ઉપર એટલે કે ગમે તે પદ ઉપર તે કાર્યરત હોઈ શકે છે. પ્રોત્સાહન તથા અંતરિક્ષ યાત્રા મેં ઉનકે દ્વારા કી ગઈ ખોજો કે બારે મેં બતાયા ગયા. અંતરિક્ષની અંદર કઈ કઈ શોધખોળો કરી છે એ વિશે એને માહિતી આપવામાં આવી છે. આપણે જોઈએ, પાઠની શરૂઆત કરીએ. 20 दिसंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे એટલે આપણે કહીએ છીએ કે જે એરપોર્ટ કહીએ છીએ, અમેરિકા સે એક હવાઈ જહાજ, અમેરિકાથી આવેલું જે વિમાન કહીએ છીએ, હવાઈ જહાજને શું કહી શકાય? વિમાન. આ પહોંચ્યા ત્યાં ઉતરે છે.
तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसे उत्तेजना છે અને એ જે યાન છે એટલાન્ટિસ યાન છે એ પૃથ્વી પર પહોંચવા માટે લોકો એના વખતે ઉત્સુક હતા, કેમ કે આપણી કલ્પના ચાવલા છે એ પણ આપણું એનું જે અધૂરું સપનું છે એ પૂર્ણ કરવા સફળતાપૂર્વક પાછી ફરતી જે સુનિતા વિલિયમ છે તો હરેક વ્યક્તિએ છે એના માટે કામના કરેલી હતી, પ્રાર્થના કરેલી હતી, અને જ્યારે તે સકુશળ પાછા ફરે છે તો હરેક વ્યક્તિને પૃથ્વી પર છે ઉત્તેજના એટલે કે છે ભારતનું એક સપનું પૂર્ણ થાય છે. ઉસમેં થા ગુજરાત કા ગૌરવ, એમાં હતું આપણા ગુજરાતનું ગૌરવ, ભારત કી શાન, ભારતની પ્રતિષ્ઠા, ઓર પૂરે વિશ્વ કી બેટી સુનિતા વિલિયમ, અને આખા વિશ્વની જે દીકરી ગણીએ તો એ સુનિતા વિલિયમ હતી. મહિલા કિસી ભી ક્ષેત્ર મેં પીછે નહીં. અત્યારે જોઈએ છે સ્ત્રીઓ છે કોઈ પણ ક્ષેત્રમાં પાછળ છે નહીં. શાળાઓની અંદર પણ જોઈએ છે કે સર લોકો કાર્ય કરે છે તો ટીચર પણ પોતાનું ઘરનું કાર્ય પૂર્ણ કરીને આવે છે, પછી નોકરી પર આવે છે, નોકરીએ જઈને પાછું ઘરની રસોઈ આ તે વસ્તુ કરે છે, પોતાના બાળકને પોતાના પરિવારને સાચવે છે, હરેક રીત રિવાજની અંદર પણ પડી જાય છે, છતાં પણ સ્ત્રી છે એ થાકતી નથી. તો કહે છે કે મહિલા કિસી ભી ક્ષેત્રમાં પીછે નહીં. તમે ડૉક્ટર જુઓ, વકીલ જુઓ, જ્યાં પુરુષો છે ને ત્યાં પણ સ્ત્રી છે. તો અંતરિક્ષની અંદર પણ આપણી બે સ્ત્રીઓ એટલે કહે છે કે જે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ પણ જઈને આવી ચૂકી છે. તો હરેક કાર્યની અંદર સ્ત્રી આગેવાન તરીકે કાર્ય કરી શકે છે. મહિલા કિસી ભી ક્ષેત્ર મેં પીછે નહીં, વહ ઉચ્ચ સે ઉચ્ચ પદ પર આસીન તો હે હી. એ ઊંચામાં ઉચ્ચ પદો એટલે કહે છે કે ઊંચામાં ઊંચા સ્ટેજ પર તે પહોંચીને પોતાનું કાર્ય તો છે व्यवस्थित रीते पूर्ण तो करे છે. परंपराओं को बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने वाली क्षमता आज की नारी में है. પરંપરાઓની બેડી કો તોડકર, પહેલાં કેવા રીત રિવાજ હતા, પરંપરાઓ હતી કે સ્ત્રીને ઘૂંઘટ તાણવાનું, ઘરના કાર્ય કરવાના અને પરિવારને સાચવવાનું, ભણવાનું પણ સાત ચોપડી કે ઘરના પરિવારને જે અનુકૂળ લાગે એટલી જ વધારે ભણાવતા એને, એટલે કે છે એટલું જ ધોરણ એને ભણાવતા, વધારે ભણાવવામાં એટલા સ્ત્રી સ્વતંત્ર હતી નહીં, કેમ કે પરિવારને સાચો, ઘૂંઘટમાં કામ કરો, બસ આ સ્ત્રીની ડેઇલી રૂટીન હતું. તો પરંપરાઓને પોતાના રીત રિવાજોને તોડીને अपने अस्तित्व को साकार रूप, પોતાની અંદર જે છુપાયેલી જે તાકાત છે, જે શક્તિ છે, જે હિંમત છે એને સાકાર રૂપ દેને વાલી ક્ષમતા આજ કી નારી મેં, પોતાની અંદર શું આવડત છે એ બતાવવા માટેની શક્તિ છે એ જ સ્ત્રી છે. અને કોઈ પણ પુરુષ પાછળની સફળતાનું કાર્ય એ સ્ત્રી હોય છે. જ્યારે સ્ત્રી એની તાકાત બને ને ત્યારે એ પુરુષ આગળ વધતો હોય છે. યુવા પીઢી કી ગૌરવશાળી પરંપરા મેં અંતરિક્ષ પર अपना अस्तित्व स्थापित कर चुकी महिला, युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम का नाम जुड़ा है. युवा पेढ़ी એટલે આપણે અત્યારની પેઢીની અંદર, યુવાનની અંદર જોઈએ તો ગૌરવશાળી પરંપરા. અત્યારે આપણે જોઈએ છીએ કે સ્ત્રીને તાકાત આપી છે, પોતાની સ્વતંત્રતા આપી છે, એને સાથ આપવો છે, સહકાર આપો એટલે સ્ત્રી કોઈ પણ સ્થળ ઉપર તે આગળ જાય અને કોઈ પણ સ્ટેજ ઉપર તે કાર્ય કરી શકે છે. અંતરિક્ષ પર અપના અસ્તિત્વ સ્થાપિત કરશે, પોતાનું અસ્તિત્વ શું છે ત્યાં તેને એને જોઈ લીધું કે પોતાની એટલે કહે છે કે પોતાના શરીરની અંદર કેટલી તાકાત છે, કેટલી કમજોરી છે, એણે પાણીમાં રહીને પોતે પોતાના શરીરની જે કમજોરી છે એને માપે છે ને પછી તે અંતરિક્ષની અંદર જાય છે. चूँकि भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम का नाम जुड़ा. भारतीय महिला प्रथम महिला कहेवामां आवे तो भारतीय प्रथम महिला अंतरिक्ष यात्री कौन थी तो कल्पना चावला, ने दूसरी महिला अंतरिक्ष यात्री कौन थी तो सुनीता विलियम. सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई. ભારતની પ્રતિષ્ઠા જે શાન છે એને ગૌરવાન્વિત કર્યું, ગૌરવ અનુભવ્યું અને सफलता प्राप्त કરીને તે भारत पाछी फरी હતી. हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था. આપણા દેશની હરિયાણા પ્રાંતની કરનાલ શહેરની જે કલ્પના ચાવલા છે એ ભારતીય મૂળની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રીનું એને સન્માન મળ્યું હતું. हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है. पुरुषની અંદર પૂછવામાં આવે કે ભારતીય प्रथम अंतरिक्ष यात्री कौन था तो राकेश शर्मा. दुख की बात तो यह हुई कि कल्पना हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई. दुखनी बात तो ये है कि कल्पना से हौसलो एनी अंदर जे हिम्मत हती, जे ताकत हती, તે
તે સફળતાપૂર્વક પાછી ન ફરી શકી. તેણે સફળતા તો પ્રાપ્ત કરી જ હતી, પણ તે ભારત પાછી ફરી શકી નહીં. हमारी कल्पना बन गई એટલે આપણું સપનું બની ગઈ. कल्पना के स्वप्न को और खुद के दीवासपन को लक्ष्य बनाकर सुनीता विलियम आज इस मुकाम तक पहुंची है. કહેવા માગે છે કલ્પના ચાવલાના જે અધૂરા સપના છે એ પૂર્ણ કરી અને કલ્પના ચાવલાના જે અધૂરા સપના છે એ પૂર્ણ કરી અને ખુદ કે દિવાસપન એટલે કે દિન મેં દિખાઈ દેને વાલા સપના, એણે દિવસે જોયેલા જે સપનો છે એ લક્ષ્ય છે, એ ધ્યેય છે, એ મંજિલ છે, ત્યાં સુધી પહોંચવા માટે સુનીતા વિલિયમ આજે ઇસ મુકામ તક પહોંચી છે. તે કાર્ય છે પોતાનું પૂર્ણ કર્યું હતું. સુનીતા કા ભારતીય હોના હમારે લીએ ગૌરવ કી બાત હૈ. સુનીતા છે ભારતીય, મૂળ ભારતીય હતું એનું, તો એ આપણા માટે ગૌરવની વાત કહેવાય છે. ઉનકે પીછે વિલિયમ લગતા હૈ તો ફિર ભારતીય ગુજરાતી કેસે, આપણે એમ કહીએ છીએ કે સુનીતા વિલિયમ લાગે છે, તો એ આપણા ભારતની કેમ કહેવાય, તો ગુજરાતની કેમ કહેવાય છે. यह हमारे मन में प्रश्न उठता है. આ પ્રશ્ન તો આપણે વારંવાર મૂંઝવતો હોય કે સુનીતા વિલિયમ કહેવાય છે તો એ ભારતની મૂળ કેમ થઈ. સુનીતા ભારતીય નાગરિક નહીં है परंतु उनका मूल गुजरात से जुड़ा. સુનીતા છે ભારતનું નાગરિક નથી, પણ એનું મૂળ જે વતન છે એ ગુજરાત સાથે જોડાયેલું હતું. उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले के झुलासन गांव में हुआ था. जे सुनीता विलियम के पिता का नाम क्या था, दीपक भाई पंड्या. दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले के झुलासन गांव में हुआ था. सुनीता विलियमના પિતાનો જન્મ છે ગુજરાતના મહેસાણા જિલ્લાના झुलासन ગામની અંદર થયો હતો. उन्होंने आधी जिंदगी गुजरात में बिताई. एणे अर्धी जिंदगी છે ગુજરાતની અંદર પસાર કરી હતી. अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त कर डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गई. અમદાવાદની અંદર માધ્યમિક શિક્ષણ જો આપણે 10 સુધી કહીએ છીએ, ઉચ્ચ શિક્ષા તો એ પોતે કહે છે કે 11-12 છે આપણે ઉચ્ચ માધ્યમિક કહીએ છીએ. ડૉક્ટરી સેવા દેકર 1960 કે લીએ સદા કે લીએ, અને ડૉક્ટરી સેવા આપીને પોતે પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી અને ડૉક્ટરી સેવાની અંદર પણ કાર્ય કરી અને પછી હંમેશના માટે 1960ની અંદર તે અમેરિકા ચાલ્યા ગયા. वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरो सर्जन थे. મેસાચુસેટ્સ એટલે કહે છે કે અમેરિકાનું એક રાજ્ય છે, એ રાજ્યની અંદર કાલમાઉથ, એ રાજ્યની અંદર જે આપણે કહીએ છીએ કે જે આપણે એરિયા વાઇઝ આપણે કેમ આપણે પોતાના એરિયા વાઇઝ નામ આપે, તો મેસાચુસેટ્સ છે એટલે કહે છે કે અમેરિકાનું એક રાજ્ય છે. કાલમાઉથની અંદર ન્યુરો સર્જન એટલે કે મસ્તિષ્ક કી સર્જરી કરાને વાલા ચિકિત્સક, એટલે કે જે મસ્તિષ્ક એટલે કે જે મગજનું ઓપરેશન કરે અથવા તો મગજની જ્યારે સર્જરી કરે તો એને ન્યુરો સર્જન કહેવાય છે. उन्होंने उस्बाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की. दीपकभाई पंड्याए उस्बाइन बोनी, તમને પૂછવામાં આવશે કે કલ્પના ચાવલા की माता का नाम क्या था, તો શું આવશે? ઉસ્બાइन બોની. उस्बाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की. दीपकभाई पंड्याए उस्बाइन बोनी युगोस्लावियनની જે યુવતી હતી એની સાથે લગ્ન કર્યા હતા. पिता दीपकभाई पंड्या और माता उस्बाइन बोनी के जय, दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी थी. જે દીપકભાઈ પંડ્યા અને ઉસ્બાइन બોની છે એને 3 બાળકો હતા, જય, દીના ઓર સુનીતા. જય એમનો ભાઈ છે, 2 દીકરીઓ દીના અને સુનીતા. એમાં સુનીતા ત્રણેયની અંદર સૌથી નાની હતી. सुनीता का जन्म 19 दिसंबर 1965 अमेरिका के ओहियो नगर में हुआ था. તમને પૂછવામાં આવશે કે सुनीता विलियम का जन्म कब और कहाँ हुआ था, तो सन 19 दिसंबर 1965 अमेरिका के ओहियो नगर में हुआ था. मुक्त वातावरण में पली सुनीता ने साहसिक वृत्तियाँ उभर सकी. मुक्त वातावरणની અંદર કે કોઈ પણ જાતની પરંપરા કે કોઈ પણ જાતની અડચણ હતી નહીં, એને પોતાની રીતે પોતાના સપનાઓ પૂરા કરવા માટે એને પૂરેપૂરી મોકળાશ મળેલી હતી.
સાહસિક વૃત્તિઓ ઉભરાય, એની અંદર કેટલી હિંમત છે, શક્તિ છે, તાકાત છે અને કેટલો આત્મવિશ્વાસ છે એ દેખાય છે. सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी. સુનિતા છે બાળપણથી દોડની અંદર, સ્વિમિંગ એટલે તરવું, ઘોડદોડ એટલે ઘોડા કહે ને કે ઘોડવું દોડ એટલે ઘોડા ચાલક એટલે કે જે ઘોડા પર જે રાઇડિંગ કરવું તે, બાઇકિંગ એટલે સાયકલ ચલાવી, સ્નોબોર્ડિંગ એટલે બરફની અંદર, ધનુર્વિદ્યા એટલે બાણ વિદ્યા. આ સાહસભરા ખેલો એટલે કે જે હિંમતવાન જે રમતો છે એની અંદર ભાગ લેતી હતી. वह मेहनती थी, हमेशा ते मेहनत करती थी. शिक्षकों को चाहती थी, हमेशा शिक्षकों ने ते वाली હતી. घर वाले उसे प्यार से सुनी कहते थे. घरना एना सभ्यो छे અને પ્રેમથી અને સુની કહીને બોલાવતા હતા. 6 साल की सुनी ने अमेरिकी यात्री के नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरने देखा था. तब से मन में निश्चय कर लिया कि मुझे कुछ ऐसा कर दिखाना है. જ્યારે 6 વર્ષની હતી ત્યારે અમેરિકાના યાત્રી જે અંતરિક્ષ યાત્રી હતા નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ચાંદ કી ધરતી ઉપર એટલે કે અવકાશમાંથી જ્યારે નીચે આવતા હતા ત્યારે જ મનમાં નિશ્ચય એટલે કે નિર્ણય કરી લીધો હતો કે મારે પણ કંઈક મુझे भी कुछ ऐसा कर दिखाना, મારે પણ કંઈક કરવું છે. બચપન કા સંકલ્પ उसने સાકાર કિયા. બાળપણનું જે સપનું હતું, ધ્યેય હતું, લક્ષ્ય હતું એણે પૂર્ણ કર્યું. उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स में हुई. એને હાઈસ્કૂલ એટલે શાળાની જે ભણતર છે અમેરિકાના એક રાજ્યની, મેસાચુસેટ્સ એટલે કે છે કે અમેરિકાના એક રાજ્યની અંદર કર્યું હતું. તેમનું નામ છે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકાદમી, મેરીલેન્ડ છે. ભૌતિક વિજ્ઞાન મેં સ્નાતક કિયા. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકાદમી જે એની પોતાની જે મેસાચુસેટ્સ અમેરિકાના એક રાજ્ય છે, રાજ્યની અંદર જે પણ સ્કૂલ છે એનું નામ છે મેરીલેન્ડ અકાદમી, મેરીલેન્ડ, જેની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર સ્નાતક એટલે કે જે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એન્જિનિયરિંગ મેનેજમેન્ટ, ફ્લોરિડા इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 बाद में अनुस्नातक किया. જ્યારે એન્જિનિયરિંગ કોલેજની અંદર ફ્લોરિડાની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની અંદર 1995 में અનુસ્નાતક કિયા એટલે કે છે કે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી, માસ્ટર ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. इसके पहले 1987 में नेवल अकादमी से व्यावहारिक अनुभव के लिए जुड़ी, जहाँ साहस और श्रम की प्रवृत्तियों का महत्व था. જ્યારે એણે અનુસ્નાતક એટલે માસ્ટર ગ્રેજ્યુએશન કર્યું એ પહેલાં એણે 1987માં નેવલ અકાદમીની અંદર તેણે વ્યાવસાયિક અનુભવ એટલે કે કાર્ય કરવા માટે, વ્યવસાય એટલે કે છે આપણે પાર્ટ ટાઈમ જોબ કરીએ તે જોડી, ઓર સાહસ ઓર શ્રમ પોતાની હિંમત અને મહેનત, શ્રમ એટલે મહેનતનું મહત્વ વધારે હતું. इसके बाद नेवी के एविएशन एंड ट्रेनिंग, अमेरिका के कमिश्नर अधिकारी, बेसिक डिवाइजर ऑफिसर का पद मिल. તેને સ્ટેપ બાય સ્ટેપ એના કાર્યરતની ઉપર પોતાની અંદર આવડત અને સાહસની અંદર એને સ્ટેપ બાય સ્ટેપ છે એને આગળ ને આગળ પદવી સોંપવા મળે. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કરી. આપણે કહીએ છીએ હેલિકોપ્ટર પ્રશિક્ષણ એટલે શું કહેવામાં આવે છે? पायलट. प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई. જ્યારે પ્રશિક્ષણ એટલે તાલીમ એટલે કે છે કે જેને પાયલોટની જ્યારે પ્રશિક્ષણ એટલે તાલીમ આપે છે પછી ઓફિસર ઇન્ચાર્જ બનાવવામાં આવી. સુનિતા કો યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ ટેસ્ટ પાયલટ કોર્સ કે લીએ ચયનિત કિયા. અને પાયલોટના કોર્સની અંદર ચયનિત કરવું એટલે પસંદગી કરવામાં આવી. પાયલટ બનને કી સિદ્ધિ કો પ્રથમ કદમ માના હતા. પાયલટ બનવું એના માટે પહેલું પગથિયું ગણાતું હતું. अंतरिक्ष पर जाने की तीव्र इच्छा थी. अंतरिक्ष पर जवा माटेनो तीव्र अंदरथी उत्सुकता वधारे हती. इसीलिए हिम्मत नहीं हारी. ते क्यारे हिम्मत हारती न हती. नासा जाने में सफल हुई. नासा पण जवानी अंदर तेणे सफलता प्राप्त करी. तब से आज तक सुनीता नासा में कार्य है. त्यारथी लईने आज सुधी सुनीता छे ए नासानी अंदर कार्यरत छे. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम के द्वितीय प्रयास में चयन हुआ. 1998ની અંદર અંતરિક્ષ યાત્રી કાર્યક્રમની અંદર દ્વિતીય પ્રયાસ એટલે કે બીજું પગથિયું માનવામાં આવે છે. ચયન એટલે પસંદગી થાય છે.
दुनिया में हजारों वैज्ञानिक और पायलट है, पर अंतरिक्ष यात्री तो केवल 100 है। દુનિયાની અંદર જોઈએ તો હજારો પાયલોટો બને છે, હજારો વૈજ્ઞાનિકો બને છે, પણ અંતરિક્ષ યાત્રીઓ કેટલા બને છે? 100। सुनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम से शादी की। सुनीता विलियम છે તેમણે પોતાનો ખાસ મિત્ર એટલે બેસ્ટ ફ્રેન્ડ, જે સહાધ્યાયી હંમેશા એને સાથ અને સહકાર આપનારો, પોતાની હૂંફ પૂરી પાડનારો જેનો મિત્ર હતો માઇકલ વિલિયમ, તે માઇકલ વિલિયમ સાથે તેમણે લગ્ન કર્યા। સુનીતા પંડ્યા છે, સુનીતા વિલિયમ બને, સુનીતા વિલિયમ પંડ્યામાંથી સુનીતા વિલિયમ બને છે। જ્યારે લગ્ન પછી સ્ત્રીની છે સરનેમ છે, પપ્પાના ઘરની સરનેમ હોય તો પતિના ઘરની સરનેમ એને લાગતી હોય છે। माइकल विलियम से सुनीता की सिद्धि में साथ दिया। माइकल विलियम ने सुनीता की सिद्धि में साथ दिया। જેમનો પતિ છે એનો સાથ અને સહકારની એની તાકાત હતો કે જેના કારણે માઇકલ વિલિયમ છે સુનીતાને સાથ અને સહકાર આપતા હતા, અને સિદ્ધિની અંદર પણ હંમેશા એણે સાથ આપ્યો હતો। હરેક લક્ષ્ય એના પૂર્ણ કરવામાં તે હંમેશા સાથ આપતા હતા। सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है। सुनीताने अंतरिक्ष परी बनाववा माटे जो प्रेरणा અને કલ્પના હોય, એટલે કે સપનું પ્રેરણા સ્ત્રોત આપવા માટેનું જો પહેલું સપનું હોય તો એ કલ્પના ચાવલાએ આપ્યું, कल्पना चावलाए आप्યું હતું। पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोग की राहत की सांस ली। જ્યારે પાછળના 8 વર્ષથી લઈને અંતરિક્ષ યાત્રા પર જવાવાળી ભારતીય મૂળની જે બીજી સ્ત્રી હોય તો એ સકુશળ અને હેમખેમ પાછી જ્યારે ફરે છે ત્યારે લોકોની અંદર એટલે કે છે ભારતવાસીઓએ રાહતની सांस લે, એટલે તે निराशाમાંથી आशा सपनों जागे छे। अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बहुत बेहद सुखद अनुभव था। જ્યારે એ પાછી ફરતી હતી ત્યારે એ સમયે એમણે કહ્યું હતું કે નાસાના જ્યારે અભિયાનની અંદર અમે કાર્યરત હતા ત્યારે કલ્પનાની સાથે જે કાર્ય કર્યું હતું એ સુખદ અનુભવ હતો મારો। हम दोनों की रुचि काफ़ी अलग थी, लेकिन भारतीय होना एक सूत्र में पिरोता था। અમારી બંનેની રુચિ, રહેઠાણ, ખાના પીવાની ઢબ બધું જ અલગ હતું, છતાં પણ ભારતીય નારી કહેવા માટે એક સૂત્ર મેં પીરોતા હતા, એટલે કે એક સૂત્ર મેં પીરોના તો કહે છે કે સબકો સાથ મેં રખના, હંમેશા અમે સાથે હળીમળીને કાર્ય કર્યું હતું। दोनों को भारतीय संगीत से बेहद लगाव था। બંનેને ભારતીય સંગીતથી વધારે પ્રેમ હતો। कल्पना से मुझे काफ़ी कुछ सीखने को मिला। कल्पना पासेथी मने घणी बधी हूफ मळी छे, घणी बधी मने ताकत मळी छे, प्रेरणा मळी छे के जेनाथी मने ए सुखद अनुभव कहेवाय छे। आ भाग 1 हतो। हवे आगळनो भाग आपणे जोईशुं, जे भाग 2 तरीके हशे। धन्यवाद।